વલસાડની ઓરંગા નદીના બ્રિજના સ્લેબનું માળખું ધરાશાયી થયું છે। કૈલાસ રોડ પર આવેલા નિર્માણાધીન બ્રિજના સ્લેબનું માળખું ધરાશાયી। બ્રિજની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઘટના બની છે। દુર્ઘટનામાં 4 શ્રમિકો દટાયા હતા। સ્થાનિકોએ મદદ કરીને શ્રમિકોને બહાર કાઢ્યા। શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ઘટનાની ગાંધીનગર સુધી નોંધ લેવાઈ। સરકારે તપાસના આદેશ આપ્યા। માર્ગ અને મકાન વિભાગના સર્કલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી છે। સ્થળ મુલાકાત કરી વિભાગને રજૂ કરાશે વિગતો। માર્ગ અને મકાન વિભાગ સરકારને રિપોર્ટ આપશે। क्या होगा सर, आवाज आया, हम लोग उधर थे, दौड़ के आ गए इधर। आदमी लोग अपना सब। कितने लोग दबे थे अंदर? 4 का चोट लगा। 4 को चोट लगा है। हाँ। और सबको कहाँ पे लेके गए? सबको डॉक्टर के पास लेके गया। कैसे निकाला आपने उन लोग को? वो एक बटाली में फंस गया था, बाकी कीचड़ में फंस गया। हाल ब्रिजनी कामगीरी चालू हती। शटरिंगનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્કેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે। કોઈ ફેટાલિટી હાલ નથી। સેફ્ટીના સાધનો નહીં આપવામાં આવ્યા। સેફ્ટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા। જસ્ટ બ્રિજ ઉપર ચડવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થયું। કઈ રીતના પકડાયા? સરકારના નિયમાનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે। ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે। અને આપને એ જણાવવા માગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી। જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું। લેવલની કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગટર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજાઓ હોય એવું જણાય આવેલ નથી। कुछ बहुत बड़ी जानहानि नहीं हुई, लेकिन लोगों को जो इंजरी आई है, जो 5 लोगों को उनको अस्पताल पहुंचाया गया है। लेकिन हमारा कहना यह है कि इस जब ब्रिज बन रहा था तो इसके ऊपर पूरे मॉनिटरिंग, पूरा ध्यान यहाँ के जो भी यहाँ के तंत्र के लोग थे उनके रखना चाहिए था। जब इतनी बड़ी दुर्घटना हो जाती है तो इसका मतलब यही होता है कि आपने अपने लोगों पे ही छोड़ दिया। વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર આવેલ ઓરંગા નદીનો બ્રિજ આજરોજ વહેલી સવારે ધરાશાયી થવા પામ્યો છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો, જે કૈલાસ રોડ ઉપર જે નવનિર્મિત જે બ્રિજ બની રહ્યો હતો તે બ્રિજ વહેલી સવારે જે રીતે ધરાશાયી થવા પામ્યો છે। 4 જેટલા મજૂરો છે તે અહીં આગળ દબાઈ જવા પામ્યા હતા। સ્થાનિકો અને જે અન્ય કામદારો છે તેમના દ્વારા જે મજૂરો છે તેઓને કાઢીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જે રીતે બ્રિજ ધરાશાયી થયો છે તેને લઈને અહીં મોટી દુર્ઘટના બનવા પામી છે। પોલીસ તથા જે ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે અહીં આગળ જે તમામ લોકો છે તેઓને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે। આપણી સાથે અહીં ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ પટેલ જોડાયા છે। ધર્મેશભાઈ, કઈ રીતની ઘટના બની હતી અને કઈ રીતે જાણ થઈ? જાણ તો આ છેલ્લો જે બ્રિજનો પિલ્લર હતો 2 ગટરની વચમાં ટેકો ખસી ગયો વાતનું માને છે, પણ જ્યારે સ્મશાન ભૂમિમાંથી અવાજ આવ્યો જોરમાં, એટલો જોરમાં આવે છે, ધડાકેભેર અવાજ આવ્યો એટલે આજુબાજુ સ્થાનિકો ભેગા થઈ ગયા। હું પણ હાલ આવ્યો છું અને વાતમાં એવી છે કે 4 જણા લોકો હોસ્પિટલ લઈ ગયા છે અને હાલમાં કામગીરી ચાલુ છે। આપણી સાથે જે રીતે ધમરાછી ગ્રામ પંચાયતના જે સ્થાનિક આગેવાન છે તે પણ જોયા છે। કઈ રીતની ઘટના હતી નિલેશભાઈ? અમને એ જ જાણ થઈ, ગુંડલાવના સરપંચશ્રીનો ફોન આવ્યો કે આપણે મારું ગામ નજીક છે, એટલે એમણે કીધું કે આવી કઈ ઘટના બની તો જ્યાં આવ્યા લોકોને જાણતા એ મળ્યું કે કંઈક એકાદ ટેકો સ્લીપ થવાથી આ ઘટના બની છે। બાકી જે લોકોને બી જે કંઈ ટ્રીટમેન્ટ માટે જે સામાન્ય ઈજાઓ થઈ એમને હોસ્પિટલ મોકલી આપીએ છીએ। બાકીનો જે છે તે હવે આ પ્રક્રિયા જે આ ક્રેન આવી છે એ ચાલુ છે। હજુ પણ કોઈ દબાઈ હોવાની સંભાવના? એવું તો લગભગ ના પાડે છે કે કોઈ નથી, પણ આ હવે ક્રેન ઉઠાવશે ત્યારે ખબર પડશે। જે રીતે આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે રીતે હજુ પણ કોઈ દબાયા હોવાની આશંકાને લઈને ક્યાંક ને ક્યાંક જે ફાયરની ટીમ અને જે પોલીસ વિભાગની ટીમ છે તેમના દ્વારા જે ક્રેન મંગાવીને જે અહીં આગળ જે સામાન પડ્યો છે, જે સ્લેબ ધરાશાયી થયો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ જે રીતે અહીં આગળ વહેલી સવારે જે ઘટના બનવા પામી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। આપ જોઈ શકો છો કે વહેલી સવારે જે આ
ઔરંગા નદી ઉપર જે નવનિર્મિત થઈ રહ્યો હતો તે બ્રિજ છે તે ધરાશાયી થયો હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીં આગળ જે લોકો છે તે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે તેના ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે બ્રિજ ધરાશાયી થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો ન હોવાના કારણે જે મજૂરો છે તેઓને ગંભીર ઈજા પહોંચવા પામી છે અને તમામને જે હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.